મને માફ કરી દે ભાઈ, મને માફ કરી દે ભાઈ. અલ્તાફ કદી કોઈને માફ કરતો નથી. ભાઈ हाँ भाई, काम हो गया. ક્યાં ચાલ્યા ગોરી? કોણ છો તમે? શું કરો છો આ? અરે મસ્ત કોણ લાગો છો છો તમે? આજે તો. શું કરો છો? શું કરો છો તમે? કોણ છો? કોણ છો તમે? કરી નાખ્યું. ઓહો હો હો, શું કરી રહ્યા દિલ છો? ગાર્ડન કરી નાખ્યું. કોણ છો તમે? શું કરી રહ્યા છો? શું કરવા હેરાન કરો છો છોકરીઓને? એ કોણ છે તું? ચાલ નીકળ અહીંયાથી, અમને અમારું કામ કરવા દે. મર્દ બનવાનો આટલો શોખ હોય ને તો આવી જાઓ મારી જોડે. જોઈ લેશ તને. કોણ છો તમે? તમે લોકો અહીં શું કરતા હતા? કોલેજથી અમે આવતા હતા. ચાલો તમને હવે ઘરે છોડી ચાલો. દઉં. ચાલો. જલ્દી ઉઠ, બજારમાં સાડી લેવા જવું છે. શું કરે છે? કેટલું સરસ સપનું હતું. અરે સપનું છોડને, ચાલ બજારમાં સાડી લેવા જઈએ. આરતી ક્યાં છે? આરતી સાડીની દુકાનમાં તારી રાહ જોઈ છે. ઓ ચાલ છોડ, હવે તારી બહેન સાડી લેવા જાય છે. ચાલ આપણે પણ જઈએ. બેટા, ક્યાં જવાની તૈયારી ચાલી રહી છે?
હા મમ્મી, અમે સાડી લેવા જઈએ છીએ. હા માં, સાડી લેવા જઈએ છીએ અમે. સાંજ પડતા પહેલા જલ્દી આવી જજો ઘરે. સાંભળ્યું, આ દીકરી બહુ મોટી થઈ ગઈ છે. કંગનના બાપુ, કોઈ સારો મુહૂર્તિયો જોઈ અને એના હાથ પીળા કરી દો. પણ આવો મુહૂર્તો મળશે ક્યાં? કોઈક તો હશે ને એના મનનો માણીગર. પેલું બતાવો. હા હા, આ બસ એ જ આવી લાવો. પેલું બતાવો ને. આ શું કરો છો? દેખાતું નથી તમને? રગલા, આ તે શું કર્યું? દશામાની મૂર્તિ પાડી દીધી? એમાં શું થઈ ગયું? અરે ગાંડા, આ તો દશામાની મૂર્તિ છે. તો પછી કિશન, હું આની આરતી ઉતારું? અરે તું ગાંડો થઈ ગયો છે કે શું? અરે જવા દે ને, ભલે ને રઝળતી. ઉભો રે રગલા, હું મૂર્તિ જરા સાઈડમાં મૂકી દઉં. અરે ચાલ ને. બસ ચાલ. કાલ ભૈરવ, प्रणाम माते. કાલ ભૈરવ, મારું અપમાન કરનાર પાપીને મારા સમક્ષ હાજર કર. દશામાં તમારી આજ્ઞા હોય તો હું એને ખતમ કરી નાખું. મારી મૂર્તિ તોડનાર રગલાને હું દંડ આપીશ. એને મારી સમક્ષ હાજર કર. જેવી આજ્ઞા માતે, હું તેને પકડીને તમારી સમક્ષ હાજર કરીશ. મારે તેના માટે મૃત્યુલોકમાં જવું પડશે. તથાસ્તુ. કેટલા થયા પૈસા? હા આપું. થઈ ગયા. મારી બેગ પકડો પકડો પકડો. અરે અરે પકડો પકડો, એને પકડો. છોડો છોડો. એ ભાઈ, આ રીતે આ નાના બાળકની પાછળ ના દોડાય. અરે ચાંદીની ચમચી, એ સામે ગલી જે ચાલતી પકડ. તું મને ઓળખતો નથી? હા, આ પેન્ટ છે ને એની ચડ્ડી બનાવી નાખીશ. સલીમ નામ છે મારું, સલીમ. સલીમ સોપારી. છોડ છોડ, છોડી દે.
એ મારું નામ સલીમ છે, સલીમ સલીમ સોપારી. એ તારું નામ સલીમ છે તો મારું નામ પણ કિશન છે, કિશન. આ જોઈ લઈશ, તને જોઈ લઈશ. તારાથી થાય ને એ કરી લેજે. શાબાશ બેટા શાબાશ. કિશન મારા ભાઈ. અરે રઘલા, હું તારી જ રાહ જોતો હતો. ચાલ આપણે મા માટે સાડી લેવા જઈએ. તો પછી ચાલ ને. બાપુજી અમે જઈએ છીએ. હા બેટા, સમયસર સાંજે ઘેર આવી જજે. હા. પેલી બતાવો ને. એ નહીં, હા એને બાજુવાળી. આ સારી લાગશે. શું કરે છે યાર, સાડી જો ને. આ નહીં, પેલી બાજુવાળી. હા એ બતાવો. હા એ જ. કંગન, હું બાજુમાંથી ડ્રેસ લઈને આવું છું. સારું, જઈ આવ. આ સારી છે, તને સરસ લાગશે. આજ પે કરી દો. આજ ઓઢી રે ઓઢી ઓઢી રે ઢોલા તારી ચૂંદડી. એ બતાવો ને મને. આ કેવી સરસ છે નહીં? હા હા, આ સાડી પેક કરી નાખો. ના, એ તો આમની. પણ અમારે આ જ લેવી છે. આ સાડી ગમી પણ શું કરીએ. આ સારી છે, આ પેક કર દો. પેલી સાડી પેક કરી આપો. એક વાત કહું, આ સાડી તમને ખરેખર બહુ જ સારી લાગશે. આ તમે જ રાખી લો. મને સારી લાગશે કે નહીં, તમે કહેવા વાળા કોણ? હું કોણ છું એ તો નથી જાણતો, પણ પહેલી જ નજરમાં જ તમારા પ્રેમમાં ડૂબી ગયો છું. તો ડૂબકી મારી દો માન સરોવરમાં જઈને. એ પાગલ, આ થેલી મારી છે. શું નામ છે? આરતી. પણ તમારે શું કામ છે? આરતી. આરતીની રગલો, આરતીની રગલો. ઓહો હો હો હો, ગાભા ગાડી એ નાખી. ચાલ ને હવે જા. ચાલ ગાંડા, હવે ચાલ. ઓહો, તમે અહીંયા? અરે કેમ છો? મજામાં? કેમ છો? મજામાં ને? અમે મા માટે સાડી લેવા આવ્યા. હું મારી બેનપણી સાથે ડ્રેસ લેવા આવી છું. કોણ હતું એ? કોનાથી વાત કરતી હતી? એ તો કિશનભાઈ હતા. એક વખત ગુંડાઓથી તેમને મને બચાવ્યા હતા. કિશન?
ભાઈ ભાઈ ભૂલ થઈ ગઈ. ખૂબ ખરાબ સમાચાર છે. આપણી સોનાની બેગ પેલો છોકરો લઈને ભાગી ગયો છે. હરામખોર, સોનું છોકરું લઈને ભાગી ગયો અને તું શું કરતો હતો? નેતાજીને શું જવાબ આપીશ? નેતાજી આપણો જીવો હરામ કરી નાખશે. વાહ બાબુરાવ વાહ. ચાલાકી શીખવી હોય તો તારી પાસે ટ્યુશન આવવું પડે. હજી સુધી મારા પેલા પૈસા ચૂકવી શક્યો નથી અને એક નવું લફરું ઊભું કરી નાખ્યું. જુઓ પાટીલ સાહેબ, એ બાબુરાવ, આ ટોપી છે ને ટોપી, હું આખા ગામને પહેરાવું છું ને તું મને પહેરાવવાની કોશિશ કરે છે. પાટીલ સાહેબ, મને મારો સોદો યાદ છે. દેખ બાબુરાવ, સોદામાં તો હું એક નંબરનો કમીનો છું. જરૂર પડે તો કોઈનું ખૂન પણ કણાવી શકું છું ને જો જરૂર પડે તો હું પોતાનું પણ ખૂન ધરી શકું છું. તમને તમારું સોનું મળી જશે પાટીલ સાહેબ. આહાહાહાહા! કેવી રીતે મળી જશે? આકાશમાંથી વરસશે કે જમીનમાંથી ઉગી નીકળશે? હું તમારા સોનાની ભરપાઈ કરી આપીશ. ભરપાઈ તો કરવી જ પડશે ને. મફતનો માલ થોડી છે, સાણો બને છે. પાટીલ સાહેબ, અમે તો પેદાથી સાણા છીએ. એ સલીમ, સાણો તો તું બની જઈશ, પણ મારા જેવું શાણપણ ક્યાંથી લાવીશ? આ ટોપી છે ને ટોપી, જો પાછળ ફરી ગઈ ને તો આંધી તુફાન આવી જશે. જાઉં છું. ભાઈ સલીમ, આજ સુધી આ બાબુરાવની સામે બોલવાની કોઈએ હિંમત નથી કરી, કેમ કે બાબુરાવ આ જંગલનો વાઘ છે, વાઘ. અને આ જંગલમાં જો જતો રહે ને તો અસલી વાઘ પણ ભાગી જાય. અને તારા લીધે પેલો 1% નેતા આ બાબુરાવની સામે ઊંચા અવાજે બોલી ગયો. જોઈ લઈશ એ નરાધમને તો હું જોઈ લઈશ. ચાલ અહીંથી હવે. મૂર્ખ માનવ, હું ભૂત નથી. હું તને લેવા આવ્યો છું. તે દશામાની મૂર્તિ તોડી હતી. ચાલ આકાશ લોકમાં. ગાડી લીધા વગર આવે છો? માનવ, અમારા અવકાશ લોકમાં ગાડી ના હોય. હું તો પાડા ઉપર આવ્યો છું. ક્યાં છે પાડો? શહેરમાં ટ્રાફિક હતું એટલે હું પાડો પાર્કિંગમાં મૂકીને આવ્યો છું. પણ તમે કઈ બાજુથી આવ્યા છો? હું યમલોકથી આવ્યો છું. યમલોક? તો પછી તમે પેલા અમરીશ પુરીને તો ઓળખતા હશો? હા, અમરીશ પુરીનો જીવ તો મેં હમણાં જ લીધો છે. હવે ઓમપુરીનો બાકી છે. જો યમપુરીમાં આવવાનું હોય તો કેવી રીતે આવવાનું? જો યમપુરી આવવું હોય તો ટ્રેન નીચે સુઈ જાઓ, સીધા નોન સ્ટોપ યમપુરી. કેમ કે ત્યાં કોઈ રસ્તો નથી, ત્યાં કોઈ નગરપાલિકા નથી. બાપુ, મને છોડી મૂકો બાપુ. મારા જીવમાં થોડું ડિસ્કાઉન્ટ આપો, થોડું વ્યાજબી કરો બાપુ. ના માનવ, ના, ડિસ્કાઉન્ટ નહીં આપું. એક જ ભાવ. અરે રગલા, કંઈ કર, નહીતર અહીં તું પતી જઈશ. આવું ના કર માનવ,
માનવ આવું ના કર માનવ આવું ના કર માનવ આવું ના કર માનવ રગલા માનવ આવું ના કર માનવ જોયું વગર જામીને છૂટી ગયો. છોડી મૂક હું તને ડિસ્કાઉન્ટ આપીશ. બાય બાય, સી યુ. નેતાજી પહેલા મને પાણી પીવા દો, પછી વાત કરીએ. એ સલીમ, પાણીને માર ગોળી. ચૂંટણીની વાત કર, ચૂંટણીની. મારું તો અહીંનું પાણી અહીંયા નીકળી ગયું છે. લે પાણી પીવું છે ને તારે? લે પી પાણી, લે પી પાણી, પાણી પી. સલીમ, લાગી ગયું ને? બળે છે, બળવા દે. દુખે છે ને? દુખવા દે. નેતાજી હવે તમે જુઓ આ સલીમ સોપારીનો ખેલ. હવે તું કોઈ મદારીનો ખેલ કરવાનો છે કે શું? તારી પાસે કોઈ સાપ પાપ છે કે નહીં? નકર લોકો જૂતા મારશે, જૂતા. નેતાજી કાલે ચૂંટણી છે અને જો કોઈ વોટ આપવા ઘરમાંથી નીકળશે તો જ રામપાલ જીતશે ને. હું ઘરમાંથી કોઈને બહાર નીકળવા નહીં દઉં. એ સલીમ, વાંદરો ગયડો થઈ જાય ને તોય ગુલાંટ મારવાનું ચૂકતો નથી. એવું તીર ચલાવીશ કે રામપાલ તો શું, તેનો બાપ પણ યાદ કરશે આ બાબુરાવ ભેજાને. એ બાબુરાવ, તારે જે ચલાવવું હોય ચલાવ. રિક્ષા ચલાવ, બસ ચલાવ, રેલગાડી ચલાવ, અને કાંઈ ના મળે ને તો ઊંટગાડી ચલાવ, પણ મને ચૂંટણી જીતાડી દે. નેતાજી, આ બાબુરાવ તમારા માટે જીવ પણ આપી દેશે. જીવ. આહા, ભેંસ પૂંછડું ઊંચું કરે ને તો કઈ ગાયન ના ગાય, પર છાણ જ નીકળે. પાટીલ સાહેબ, આ વખતે ભેંસ ગાય નહીં ગાય, છાણ જ નીકાળશે. નેતાજી, આ બાબુરાવ જ્યારે તાશના પત્તા ગોઠવે છે ને ત્યારે સામેવાળો ખતમ થઈ જાય છે, ખતમ. ભાઈ બાદશાહ એમ સમજે છે કે ગુલામ શું કરવાનો, પણ તાશના પત્તામાં ગુલામ ના હોય ને તો બાદશાહ શું કામનો. ભાઈ કંઈ કામ હોય ને તો આ ગુલામ હાજર છે તમારી સેવામાં. બસ થોડી દયા થઈ જાય. ઇન્સ્પેક્ટર સાહેબ, તમે અમને કામ આવો અને અમે તમને. થઈ જશે તમારું પ્રમોશન. એકવાર પ્રમોશન થઈ જાય ને પછી જુઓ આ ઇન્સ્પેક્ટર રાઠોડનો કમાલ. અરે ધીમી ચલાવ ગાડી, અરે ધીમી ચલાવ ગાડી. કિશન ક્યાં લઈ જાય છે મને? અરે તું શાંતિથી બેસ. અરે ક્યાં જવું છે કે તો ખરી મને. શું કરે છે? ધીમે કરને યાર. શું કરે છે? ગાડી ચલાવ ને યાર. અરે શું કરે છે યાર? ગાડી ચલાવ ને કિશન. તું અહીંયા ઉભો રે, હું તરત જ આવું છું. અરે પણ શું થયું? ક્યાં જાય છે?
તું અહીંયા ઊભો રે. અરે અરે ક્યાં જાય છે? શું થયું? કહે તો ખરી. ઓહ, ઉભો રહેજે વેવલીના. ના જોયો હોય તો મોટો પ્રેમ કરવા વાળો. ચલ ભાગ અહીંથી. શું થયું રગલા? કાંઈક તો થયું છે. આટલો ઉદાસ કેમ છે? કાંઈ નહીં કિશન. રગલા, રગલા જવાબ તો આપ. શું થયું તને? કિશન, કિશન, હું મારી આરતીને ખૂબ જ પ્રેમ કરું છું કિશન. હું તને ખૂબ જ પ્રેમ કરું છું કિશન. અરે રગલા, તારો ભાઈબંધ હજુ જીવે છે. તું ચિંતા ના કર. હું આરતીને ખૂબ જ પ્રેમ કરું છું. નહીં કિશન, હું ચાલું આવું છું. અરે પણ ચાલ મારી જોડે. હું સાંજે તને મળીશ. તું જાઉં આવું છું. પ્રિય આરતી, હું તને ખૂબ જ પ્રેમ કરું છું. બસ મારું સપનું તોડતી નહીં. કેમ કે સપના દરિયામાં આવતી લહેર જેવા હોય છે. દરિયામાં લહેરો આવે તો છે, પણ તે પહાડને અથડાઈ અથવા કિનારે આવી વેર વિખેર થઈ જાય છે. તેવી રીતે મારા સપના પણ વેર વિખેર ના કરતી. બસ એ જ તારો રગલો. રગલા, હું તારી પાસે આવી રહી છું. આ રગલા રાવડીને બોલી ગઈ, જેને તને પ્રેમ કર્યો. તારામાં દિલ નથી, પથ્થર છે પથ્થર. આરતી, આરતી, હું મરી જઈશ. આરતી, હું મરી જઈશ. આ ઝેરની બાટલી પીને મરી જઈશ. માનવ, આ ઝેર છે. તું પીશે તો મરી જઈશ. હવે નથી મરવું ભાઈ. કેમ ભાઈ? પ્રેમ કરવા કરતા ગમ પીવો સારો. અને હા, તમે કદી કોઈને પ્રેમ કર્યો છે? કરતા નહીં, નહીં તો આ રગલા રાવડી જેવી હાલત થશે. આ રગલા રાવડી જેવી હાલત થશે. રગલા તું? હવે તને નહીં છોડું. એ રગલા ભાગ
નહીં તો પતી જઈશ. રગલા, મને માફ કરી દે. હું પણ તને પ્રેમ કરું છું. હું પણ. હજુ પણ નારાજ છે કે શું? આરતી ભાગ. પાછો ભાગી ગયો. આ તો માણસ છે કે શું? પાણી પાણી કરીનો છો. દશામાં આ પૃથ્વીલોક તો અજબનું છે. અહીંયા તો બોમ્બ આવ્યા, ગોળા આવ્યા, આપણી પાસે તો ફૂલઝરી પણ નથી. આપણે મળવું હોય તો એકબીજાની પાસે જવું પડે છે, પણ અહીંયા તો ફોન પર વાત થાય છે. અને હા માતાજી, અને અહીંયા તો સફેદ કલરના ટોપીવાળાનું મુગટવાળાનું રાજ ચાલે છે, આપણા જેવા સોનેરી મુગટવાળાનું નહીં. अरे हम तो चले परदेस, हम परदेसी हो गए. अरे मारी नाख्यो, तोड़ी नाख्यो. देखीने चलावतो આમ તમે નથી. ઝઘડો ના કરો ભાઈ. લો બીડી પીઓ. હું પારકાની બીડી નથી પીતો. કેમ કે પારકાની બીડી પીવાથી એડ્સ થાય. ઘરની બીડી જ પીવાની ને. હા ભાઈઓ, તમે પણ ઘરની બીડી જ પીજો, પારકાની બીડી પીતા નહીં. જો પારકાની બીડી પીધી તો પછી તમને પણ એડ્સ થશે. લો બીડી પીઓ. અરે લાગે છે આનો બાપ પોલિયોની રસી પીવડાવવાનું ભૂલી ગયો લાગે છે. ચાલ ચાલ હટ હટ ચાલ હટ હટ ચાલ હટ. परदेसी हो गए, सी हो गए. परदेसी हो गए. પકડાઈ ગયો, પકડાઈ ગયો. અરે છોડી દો મને. કેમ મારી પાછળ પડ્યા છો? લો લો આ થેલી પકડો. ભાગી ગયો, ભાગી ગયો, ભાગી ગયો, ભાગી ગયો. તમે અહીંયા? સારું થયું તમે મળી ગયા. પૂજાએ તે દિવસ માટે તમારો આભાર માન્યો છે. પૂજાએ તમારા વિશે વાત કરી હતી. હા, એ તો મારી ફરજ હતી. હવે તો તમારું નામ જાણી શકું ને? કંગન. એ કંગન, ચાલ ને પકોડી ખાવા જઈએ. ખાઈ લો ને. જો તમે ખવડાવતા હો તો જરૂર ખાઈશ. હા, કેમ નહીં? કોના બાપની દિવાળી? પાણીપુરી બનાવો ને બધા માટે. શું કરે છે કિશન?
હા 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 હા. પૈસા મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. પૈસા મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. જય દશામાં મને કરોડપતિ ક્યારે બનાવશો? અમિતાભ બચ્ચન કરોડપતિ બની ગયો, શાહરૂખ ખાન કરોડપતિ બની ગયો. હવે મને ક્યારે કરોડપતિ બનાવશો? પૈસા મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. પૈસા મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. પણ હવે મને પણ કરોડપતિ બનાવી દે. હા 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 હા. બાપુ 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 હા શું કામ છે બેટા? બોલ. મારે થોડા પૈસા જોઈએ છે, પાર્ટીમાં જવું છે. બેટા હું આખો દિવસ કેટલી મહેનત કરું છું ત્યારે પૈસા મળે છે, એમને ના મળે. એના માટે બહુ મહેનત કરવી પડે. બોલ. પણ હમણાં તો જોયા તમે પૈસા તમે સંતાડી દીધા. અરે ના સંતાડે મેં પૈસા. હું કેવી રીતે સંતાડું? બાપુ આ છુપાયા છે ને પૈસા પાછો. આ પૈસા તારા માટે નથી. રાત દિવસ મહેનત કરું છું ત્યારે કમાઉં છું. ચાલ નીકળ. જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં. કોણ છો? કોણ છો તમે? કોણ છો? હું દશામાની ભક્તિ જોઈને પ્રસન્ન થયો છું. હા. હું રગલા નામના વ્યક્તિની શોધમાં છું. તમે મારી મદદ કરશો? તમે મારા ઘરે આવ્યા, મારો અવતાર સુધરી ગયો. તમે મને મદદ કરશો? હું તમને જરૂર મદદ કરીશ. મારે કરોડપતિ બનવું છે. બોલો. કરોડપતિ નહીં, પણ હું તને કોણ બનેગા કરોડપતિ બનાવીશ. આ બહાર વાહન તારું છે? હા બાપુ લઈ જાઓ ને, તમારા માટે ક્યાં ના છે. પણ પેટ્રોલ પુરાવી લેજો. કંજૂસ માણસ, તને કરોડપતિ નહીં પણ રોડપતિ બનાવી. હું તો કરોડપતિ બની ગયો. હું તો બાપુ આ ગયું એ કોણ હતું? તને ખબર ના પડે. ચાલ નીકળ. ભગવાન વિષ્ણુ, મને મારી બૈડીના ત્રાસથી બચાવી લે. મારા બૈરાથી હું કંટાળી ગયો છું. ભાઈ થોડું પેટ્રોલ મળશે? ઓ ચમત્કાર, ચમત્કાર. પેટ્રોલ પંપમાં સાક્ષાત ભગવાન વિષ્ણુ. અરે વિષ્ણુ નહીં, 25 નો પૂર, 25 નું. પણ ભગવાન વિષ્ણુ 25 નો પૂર, 25 નું. મારા મનડામો પોપટ આયો રે હો. બહેનજી, તમે કોઈ રગલા નામના મનુષ્યને જોયો છે? હું બહેનજી નથી. હા તો ભાઈ. હું ભાઈ પણ નથી. અસંભવ. હું ના તો બહેનજી છું, ના તો ભાઈ છું. હું તો દાળમાં કંઈક કાળું લાગે છે. અરે રગલા તું. રગલા ઉભો રે. એ કંગન ક્યાં ચાલે? હું દાદીમા જોડે જાઉં છું. એ કંગન, હું તને આમ ક્યાં સુધી જોયા કરીશ? જ્યાં સુધી આંખો છે ત્યાં સુધી. અને આંખોમાં મોતિયો આવી ગયો તો પછી મને જોવાનું છોડી દેજે. એક વાત પૂછું કંગન? હું આંધળો થઈ ગયો ને તો મારા દિલની આંખોથી તને જોયા કરીશ. કિશન, બસ હવે લાડ કરવાની જરૂર નથી. હું જાઉં છું. કંગન, હું તારા વગર જીવી નહીં શકું. હું મરી જઈશ. કિશન, આવું ના બોલ. હું ભવ તારી જ છું અને તારી જ રહીશ. મને છોડી તો નહીં તે ને? કિશન, હું પણ તારી સાથે અને તું પણ મારી સાથે. તો પછી ચાલને મરવા.
જાને નફટ મશ્કરી કરે છે. ચાલ, મારે મોડું થાય છે. પણ મરવાનું ના ભૂલતી. શું થયું? શું થયું? મારા ભાઈબંધોને ઉપાડીને જતા રહ્યા. એમ? તું ચિંતા ના કર બેટા, હું હમણાં જ ફોન કરીને બોલાવું છું. હાલો કિશન, તું ક્યાં છે? એક ગુંડાઓ છોકરાઓ લઈને હાઈવે તરફ આવી રહ્યા છે. તું જલ્દી જા. ઉભો રે, ઉભો રે. ચાલો બાળકો, ચાલો આવી જાઓ બધા બહાર. ઉભા રહો મગજરા, ઉભા રહો. ક્યાં ભાગી રહ્યા છો?
પપ્પી આપ. ચાલો. વાહ મારા ભાઈ વાહ. સલીમ, ઇકબાલ ક્યાં છે? ઇકબાલ ભાઈ ઇકબાલ પેલા બિલ્ડરોના છોકરાઓને ઉપાડવા ગયો છે. ભાઈ હાઉ, તું અહીંયા શું કરે છે? હું તને જૂના ગોદામ પર મૂકીને આવ્યો હતો. ત્યાં કરોડોનો માલ પડ્યો છે, કરોડોનો. અને આ બધું શું છે? ભાઈ હું લગ્ન કરીને આવ્યો છું. લગ્ન? એ ભાવ, લગ્ન કર્યા એટલે કઈ તીર મારી લીધું? એવી વાત નથી ભાઈ. હું આ પાપની નગરી છોડવા માંગુ છું. એ ભાવ, આ રસ્તો નીચે તો જો ક્યાં જાય છે. ભાઈ આ રસ્તો વનવે છે, વનવે. આવી શકે છે ગાડી જરૂર, પણ જઈ શકતી નથી. એ તો હું તને સમજાવવા માંગુ છું કે આ બાબુરાવ ભેજાનો અડ્ડો વનવે છે, વનવે. માણસ અહીંયા આવી શકે છે પણ જઈ શકતો નથી. ભાઈ હું જાઉં છું. એ ભાવ, જતા પહેલા આ ભાઈને ગળે નહીં મળે. ભાઈ દગો કર્યો. બાબુરાવ એટલે તબાહી, અને તબાહીનું બીજું નામ એટલે બાબુરાવ ભેજા. ભાઈ નેતાજી પતી ગયા કે શું? પતિ નથી ગયો ડફોળ, કાલે ચૂંટણી છે. લફડું, આ બીજું લફડું. હરામખોર, માર ખાઈને આવી ગયા. આ બાબુરાવના ગુંડાઓને મારનાર કોણ પેદા થઈ ગયું છે? કોઈ કિશન નામનો માણસ હતો ભાઈ. કિશન? જોઈ લઈશ એને તો, જોઈ લઈશ. કિશન કિશન, આજે મને મારી પ્રેમિકા રાધા યાદ આવી ગઈ. રાધા? હું જ્યારે કારખાનામાં હીરા ઘસવા જતો ત્યારે સામેથી પાણી ભરીને આવતી. હું તેને જોતો, તે મને જોતી. અચ્છા, એનો મતલબ એમ કે જો જોતામાં પ્રેમ થઈ ગયો. હા, પછી તે મને પ્રેમમાં બાળવા લાગી. હું બળતો ગયો, બળતો ગયો. પછી મારાથી રહેવાયું નહીં, એટલે મેં તેને કહી દીધું. શું કહ્યું? કહી દીધું, हमने तो तुम्हें प्यार किया था साबरमती समझकर. हमने तो तुम्हें प्यार किया था साबरमती समझकर, मगर तुमने तो हमें जला दिया अगरबत्ती समझकर. पर किशन, मारी राधा खूब જ ગોરી હતી હો. એ રગલા, ગોરી તો ગધાડી પણ હોય, એના કરતા તો ભેંસ સારી. 5 લીટર રોજનું દૂધ તો આપે. તો મજાક કરે છે. ઉભો રે, મજાક કરે છે. ચાલ રગલા, હું જાઉં છું, પછી મળું. પકડાઈ ગયો, પકડાઈ ગયો. હવે તને નહીં છોડું. અરે રગલા, કઈક કર. હું તમારી સાથે આવું, પણ એક શરતે. શું શરત છે? તમે આ દડો ફેંકો, મારે સિક્સર મારવી છે. મારે સિક્સર મારવી છે. ક્યાં ગયો? ભાગી ગયો, પાછો ભાગી ગયો, પાછો ભાગી ગયો. ક્યાં ગયો? ક્યાં ગયો? ભાગી ગયો, ભાગી ગયો.
ભાગી ગયો. चाची वोट देना हो पाटिल साहब को। कौसे आया भाई? चल निकलो सी, वोट लेने आया है ना जाने। चाची पर धक्का तो मत मारो। चल निकलो सी, मैं तो रामपाल को वोट दूंगी जा। मैं तो रामपाल को वोट दूंगी जा। चाची वोट देना हो वोट पाटिल लेने आया, साहब चल को। निकल 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 निकल। चाची डरने का नहीं, पाटिल साहब को वोट वोट लेने देना। आया है, वोट लेने आया है, वोट लेने आया है। ले ले। એ વોટ રાજ પાટીલ ને આપવાનો છે, નહીં તો આ તમારી હગલી નહીં થાય, સમજો? વોટ તો રાજ પાટીલ ને જ આપવાનો. હા, રાજા રાજ પાટીલ જ ચૂંટાવો જોઈએ, નહીં તો તમારી આ સગી નહીં થાય. રાજા રામરાવ પાટીલ સમજી ગયા ને? એ જ જીતવો જોઈએ, નહીં તો કાઠું કરી નાખીશ. રાજ પાટીલ રાજા રાવ એ જ ચૂંટાવો જોઈએ, બાકી બીજું કોઈ જ નહીં. એ ફટાફટ ચલો, ફટાફટ. ધ્યાન રાખજો, રાજા રાજ પાટીલ યાદવ. રાજ પાટીલ રાજા યાદ રાખજો. બાબુરાવ, વોટિંગ કેવું ચાલે છે? ચૂંટણીમાં જીતવાનો ચાન્સ તો છે ને? નેતાજી, આપણા માણસો સિવાય કોઈ વોટ જ નહીં આપે. તમે ચૂંટાઈને આવશો ચૂંટણીમાં. જો તને કહી દઉં છું, મારા સિવાય કોઈ જીતવું ના જોઈએ. ભાઈ, મને લાગે છે કે કોઈ આવી રહ્યું છે. સલીમ, કોણ આવ્યું છે મરવા માટે? જો તો ખરો. હા ભાઈ, કોણ છે? કોણ છે? અરે કોણ છે? કોણ છે? એ ચાલો જ અહીંથી, નહીં તો અમારી જાળમાં ફસાઈ જઈશ. એ બાબુરાવ, આ રામજી કોઈ એરો ઘેરો મચ્છર નથી કે કોઈની બી જાળમાં ફસાઈ જાય. રામજી એક કરોળિયો છે જે જાળમાં કદી ના ફસાય, સમજ્યો? મદારી. બાબુરાવ, તે મને મદારી કયો? તું મદારી, તારો બાપ મદારી, તારો આખું ખાનદાન મદારી. હા, તમે બધા મદારી છો. નમા લાવો, મારા બાપુજી પર હાથ ઉઠાવો છો? બાપુજી, તમે જાઓ, હું આ હરામખોરોને જોઉં છું. ભાઈ, આ એ જ છે જેણે આપણા માણસોને માર્યા હતા. આ એ જ વ્યક્તિ છે જેને આપણા માણસોને માર્યા હતા ને? બાબુરાવ, શું કરે છે ગાંડા? ચૂંટણી છે, થોડો ટાઢો પર ટાઢો. એ છોકરાઓ, તે બાબુરાવનો કોલર પકડી તારા મોતને આમંત્રણ આપ્યું છે. તારાથી થાય ને એ કરી લેજે. ચાલ નીકળ. જોઈ લઈશ. ચાલો બાપુજી. બાબુરાવ, તને કઈ ખબર પડે છે કે નહીં? ચૂંટણી છે, ચૂંટણી. મારો તો કઈ વિચાર કર. ભાઈ, આનું તો કંઈક કરવું પડશે. કરવું તો પડશે જ ને.
હાથમાં બંગડી પહેરીને ઘરમાં થોડી બેસી રહેવાનું. તારા કારણે એક મામૂલી છોકરો આ બાબુરાવના કોલર ઉપર હાથ નાખી ગયો. જોઈ લઈશ એ છોકરાને તો જોઈ લઈશ. કંગન, કાલે ઉત્તરાયણનો તહેવાર છે, તું આવીશ ને? હું જરૂર આવીશ. તમે પણ આવજો હો. હા, હું જરૂર આવીશ. જ્યાં તમે ત્યાં હું. તું નહીં આવે ને ત્યાં સુધી હું પતંગ નહીં ચગાવું. કિશન, તને તારી આ કંગન ઉપર વિશ્વાસ નથી? વિશ્વાસ તો છે, પણ કિશન, હવે હું જાઉં છું. કાલે મળીશ. પતંગને દોરી લાવે છે કે નહીં? ઉભી ઉભી મજાક કરે છે મારી. અરે અમને છોડીને ક્યાં જાવ છો? રગલા તું નીકળ, હવે કાલે મળીશું. આપણે અહીંયા રહીને શું કરીશું? ચાલ ઘરે જઈએ. મને ડર લાગે છે. કોનાથી ડર લાગે છે? તને ખબર નહીં પડે હો. આટલામાં જ ફરતો હશે. હાથ ધોઈને મારી પાછળ પડ્યો છે. બસ દોડ્યા જ કરે છે. મને લાગે છે સચિન તેંડુલકર છે કે શું. અરે આજે ઉત્તરાયણનો દિવસ છે ને શું વાત છે? કિશનભાઈ ને કંગનબેન નથી આવ્યા હજી સુધી? અરે આ જો આરતીબેન અને કંગનબેન આવી ગયા. અરે કિશન ક્યાં છે? અરે અમે પણ એમની જ રાહ જોઈએ. અમને બોલાવીને હજુ સુધી બંને આવ્યા નથી. કિશન આવે છે ને ત્યાં સુધી હું પતંગ ચગાવું છું, બરોબર ને? ચાલો આપણે બધા પતંગ હા, ચગાવીએ. ચાલો ચાલો. પતંગ ચાલો. ચગાવું કે? હા. ચાલો. હા તો હું ચગાવું છું. ચાલો. ચાઇના ને છોડી દે દેશી તું દોરી પા સાકડ આઠ દોરી હજારી પા પાંડાના પાએ તો એકે 56 પા એકે 56 પા એકે 56 પા 1000 વાર શું 5000 વાર પાઈએ ફાફડા જલેબી ને ઊંધિયું પણ ખાઈએ મોજ કરીએ ચાલો મોજ કરીએ હે પતંગ ચકાવીએ પેચો લગાવીને કાપીએ હાલો ને આપણે પતંગ ચકાવીએ પેચો લગાવીને કાપીએ એ ગયો હાલો ને આપણે પતંગ ચગાવીએ પેચો લગાવીને કાપીએ હાલો ને આપણે પતંગ ચગાવીએ પેચો લગાવીને કાપીએ પતંગ છે આકાશ ગણીના જેટલા કાપું તું એનો હિસાબ અરે જોજે ના રહી જાય અરે જોજે ના રહી જાય એનો તું ધ્યાન એકને અમે પેચો રે આપીએ પેચો લગાવીને કાપીએ એકને અમે પેચો રે આપીએ પેચો લગાવીને કાપીએ ફિરકી હું
મસ્તી મલાવીને કાપીએ પેલા ઘેસિયાને મસ્તી મલાવીને કાપીએ હાલો ને આપણે પતંગ ચગાવીએ પેચો લગાવીને કાપીએ હાલો ને આપણે પતંગ ચગાવીએ પેચો લગાવીને કાપીએ ઉપરથી પતંગ એના પિન્ટુ નીચે દિલ આપી એને ઘસીને ખેંચીના જો જેના કાપી જાય જો જેના કાપી જાય એનો તું ધ્યાન લચાવી કાપીને એને લપટાવીએ એ જો લગાવીને કાપીએ લચાવી કાપીને એને લપટાવીએ એ જો લગાવીને કાપીએ એ ગયો હાલો ને આપણે પતંગ ચગાવીએ પેચો લગાવીને કાપીએ હાલો ને આપણે પતંગ ચગાવીએ પેચો લગાવીને કાપીએ પેચો લગાવીને કાપીએ પેચો લગાવીને કાપીએ આ કિશનિયાનું તો કંઈક કરવું જ પડશે. ભાઈ તમે કહેતા હોય ને તો હું કિશનને પતાવી નાખું. હા સલીમ, એના માટે તમારે ભાઈને જ ફોન કરવો પડશે. એ જ કંઈક કરશે આ કિશનિયાનું. ફોન આપ મને, ફોન આપ. हेलो, इंडिया से बोल रहा हूँ. काम बोल. भाई एक शार्प शूटर चाहिए जो एक ही गोली में काम तमाम कर दे. काम हो जाएगा, बेचता हूँ अल्ताफ खान को. हाँ भाई, फोन रखता हूँ. सलीम, કિશન અને રગલો હવે જીવતા નહીં રહે. હા ભાઈ. રામખોરો બાબુરાવનો કોલર પકડી ગયા છે. અલ્તાફ ખાન એને નહીં છોડે. હા ભાઈ. ભાઈ આ રહ્યો હરામખોર. ભાઈ ભાઈ મને માફ કરી દો ભાઈ, તમે કહેતા તો હું ચપ્પલ મારું.
अल्ताफ खान। हाँ भाई। वो काम आया है, तू करेगा? क्या भाई, क्या बात कर रहे हो? आपको भरोसा नहीं है क्या मुझ पर? आपका साफ शूटर है ना इधर। पहुंचता हूँ अभी नेताजी के पास और बाबूराव के पास। ठीक है भाई। हाँ भाई। અરે કોણ છે? કોણ અવાજ પાછળ કરે છે? કોણ છે? રગલા, તું મારી રાહ જોજે, હું હમણાં જ આવું છું. હે ગંગન, કિશન, તું અહીંયા? કોઈ આવી જશે તો? કોઈ નહીં આવે, બસ તારી યાદ આવી ગઈ. તું જા અહીંયાથી કિશન, બાપુ આવી જશે પ્લીઝ. બાપુને બધા સૂઈ ગયા છે, બધા આરામ કરે છે, અહીં આપણે બે જણા. પ્લીઝ તું જા, કોઈ જોઈ જશે તો? તું જા કિશન અહીંથી પ્લીઝ. કંગન, મને તારી બહુ જ યાદ આવતી હતી. હું કેટલાય દિવસથી પાણીપુરી પર તારી રાહ જોતો હતો. તું ના આવી એટલે મારે આવી રીતે આવવું પડ્યું. તું અત્યારે જા અહીંયાથી પ્લીઝ. પ્લીઝ બાપુ આવી જશે પ્લીઝ. અરે ચાલ ને કંગન, આજ કુછ તૂફાની કરતે હૈ. કિશન, તું અત્યારે જા પ્લીઝ, બાપુ જોઈ જશે તો? સારું, પણ એક શરત છે. શું? કાલે તારે મળવા આવવું પડશે મને, એ જ આપણી પાણીપુરીની લારી પર. ઓકે. શ્યોર? શ્યોર. ઓકે, બાય. જો આ બાજુ અમારે ગટરમાંથી પાણી નીકળતું નહીં. તમે કોણ કરાવશે? તમે કરાવશો? તમારું બધું કામ થઈ જશે. બસ બસ થઈ જશે, થઈ જશે, થઈ જાય, થઈ જાય. હવે તમે નેતાજીને ચૂંટીને લાવ્યા છો એટલે તમારું કામ થઈ જશે. તમારે કોઈ ચિંતા કરવાની. ચાલો. ભલે ભલે. ચલો નેતાજી જિંદાબાદ, 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 નેતાજી જિંદાબાદ. ભાઈઓ અને બહેનો, આપણા લોક લાડીલા નેતા પાટીલ સાહેબ જીતીને તમારા વોર્ડમાં આવી ગયા છે. જોરદાર એમના માટે તાળીઓ થઈ જાય. ભાઈઓ અને બહેનો, તમને કોઈ પણ તકલીફ હોય તો અહીંયા જણાવી શકો છો. તમે પાણીનો વાયદો કર્યો તો કેમ હજી સુધી આવ્યું નથી? હા, પાણી ચાલુ કરાવી દઈએ આપણે. તમે પાણીનું કીધું તું એટલે તો અમે તમને વોટ આપ્યો હતો. તો હવે પાણી ચાલુ કરાવો. આ નેતાજી તમને ઘરે ઘરે શૌચાલય બનાવીને આપશે. શું કરે છે લ્યા? અને હા, નેતાજી તમને પાકા મકાન પણ બનાવી આપશે. કેન્સલ, આજની મીટિંગ કેન્સલ. નેતાજી પતી ગયા કે શું? ડફોળ,
પતિ નથી ગયો, સાણપણ કરું છું, સાણપણ. શું કામ હતું મારું? શું કામ હતું મારું? શું કામ હતું મારું? છોડો મને, છોડો મને. શેઠ, તમારી દીકરીનું નામ કંગન છે ને? શું કામ હતું? પણ તમારે શું કામ હતું? તમારી દીકરી પેલા કિશનના પ્રેમમાં છે અને એ કિશન અમારો દુશ્મન છે. મારી દીકરી એવું કામ કરે જ નહીં. મારી દીકરી બહુ સારી છે. તો જઈને પૂછ તારી દીકરીને. અમારા અંદર કાંટા છે, કાંટા મારી નાખીશ. મારી દીકરી એવું ખોટું ના કરે. મારી દીકરી આવું કરે જ નહીં. મારી દીકરી એ શેઠ, મને મારવાથી કઈ નહીં થાય. જઈને તારી દીકરીને પૂછ, ખતમ કરી નાખીશ, મારી નાખીશ. હાટ કંગન. કંગનના બાપુ, શું થયું? આમ ઉદાસ કેમ છો? કંગન, કંગન, કંગન. શું થયું બાપુ? ક્યાં ગઈ કંગન? કંગન ઉપર છે બાપુ. બોલાવો. હમણાં બોલાવું છું. કંગન, એ કંગન. હા બાપુ બોલાવે છે. હા આવી. શું થયું બાપુ? કોણ છે કિશન? ઓળખે છે તું કિશનને? હા બાપુ, ઓળખું છું. હા, મારી દો મને, મારા ટુકડે ટુકડા કરી દો, પણ મારા લોહીના એક એક ટીપામાં કિશનનું નામ છે. બોલે છે તું? તને કશું ભાન છે કે નહીં? માં, હું કિશનને પ્રેમ કરું છું. હું એના વગર નથી રહી શકતી. તો કંગન સાંભળી લે, આ જન્મ તો શું, 7 જન્મ સુધી કિશન સાથે નહીં મળવા દઉં. બાપુ, આવું ના બોલો. કિશન મારો જીવ છે. હું કિશન વગર નહીં જીવી શકું બાપુ. લઈ જાઓ અને મારી નજર સમજથી દૂર. જોયું શેઠાણી, જોયું આપણા લાડ બારથી આ કંગન કેટલી પકડી ગઈ છે, પણ હું તેમને એક થવા નહીં દઉં. કિશન, ઊભો રહે. શું થયું કંગન? આ રીતે અહીં આવ, આવ, બેસ. ગાડી જલ્દી મંદિરે લઈ લે. અરે કંગન, શું થયું? તું ચલ મારી સાથે. ક્યાં લઈ જાય છે મને? તું ચલ ને. શું થયું? તું ચલ તો ખરી. મંદિરમાં લઈને કેમ આવી? કંગન, શું થયું મને કે પહેલા. અહીં બેસ, બોલ પહેલા શું થયું? મારા બાપુ આપણને ક્યારે એક નહીં થવા દે. આ દશામાં આપણા પ્રેમની રક્ષા કરશે. ચાલ ચાલ, આપણા પ્રેમની રક્ષા મા દશામાં જ કરશે. ચાલ. પહેલો ફેરો મા દશામાને આપવો. બીજો ફેરો આપણી સાચી પ્રીતનો. ત્રીજો ફેરો આપણા પ્રેમના વિશ્વાસનો. ચોથો ફેરો
જીવા મરવાના સોગન લીધા તેનો. ચોથો ફેરો આપણા જીવા મરવાના સોગન લીધા તેનો. હે દશામાં અમારી પ્રીતની રક્ષા કરજો. કંગન કંગન કિશન 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 લાખા તોડી નાખે ને. કિશન માર લાખા માર. કિશનના હાથ પગ તોડી નાખ, જીવતો ના જવો એ માર. કિશન 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 બાપુ લે લે, આ તો નહીં છોડું, મારી નાખો, તોડી નાખો. કિશન
મારું અપમાન કરનાર પાપીને મારા સમક્ષ હાજર કરો. દશામાં મને ક્યાં ફસાવી દીધો? રગલો માણસ નથી, પણ એ તો આફત છે, આફત. મને તો કોઈ રાજાના વેશમાં ડાકુ લાગે છે. એ ભાઈ, તમે ડાકુ તો પછી ઘોડો કેમ નથી લાવ્યા? અપમાન, ઘોર અપમાન. સલીમભાઈ, 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 પેલા ડાકુ એમને માર્યા. કોણ છે? કોણ છે? ચાંદીની ચમચી કોણ છે? આજ તો એને ખલાસ કરી નાખું. કોણ છે ચાંદીની ચમચી? આજ તો એને ખતમ કરી નાખું. પેલો રહ્યો. આજ તો હાથમાં આવવા દે, કાપી નાખું. કોણ છે તું ચાંદીની ચમચી? કોણ છે? કોણ છે તું? મારું નામ સલીમ સોપારી છે. એ તને છોડીશ નહીં, તને જોઈ લઈશ, તને છોડીશ નહીં. જે પણ મળે છે તે રામપુરી ચાકુ લઈને જ મળે છે. શાકભાજી કાપવાનું ચાકુ લઈને તો કોઈ મળતું જ નથી. हम काले हैं तो क्या हुआ दिल वाले हैं, हम तेरे 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 चाहने वाले हैं. हम काले हैं तो क्या हुआ दिल वाले हैं, हम तेरे तेरे चाहने वाले हैं. हम काले हैं तो क्या हुआ दिल वाले हैं. आहा, अरे बाबा, आहा, हम काले हैं तो क्या हुआ दिल वाले हैं. हम तेरे तेरे चाहने वाले हैं. हम काले हैं तो क्या हुआ दिल वाले हैं. आहा भैया, आहा, आहा. मैं यमला पगला दीवाना, ओ रब्बा इस किसी बात को जाना कि वो मन प्यार करती है, अटकटे वो मरती है. वो मन प्यार करती है, अटकटे वो मरती है. आहा, हाँ हाँ. मैं यमला पगला दीवाना, ओ रब्बा इस किसी बात को जाना. आ आ आ आ आ आ ક્યાં ગયો દુષ્ટ? ક્યાં ગયો દુષ્ટ? આ રગલો મારું જીભું હરામ કરી નાખ્યું છે. કંગન, કંગન. કિશન, કિશન, મારા બાપુ આપણને એક નહીં થવા દે. આવી રીતે જીવવાથી કંઈ મતલબ નથી. એના કરતાં તો મરવું જ સારું. કંગન, તું આ શું બોલી રહી છે? હા કિશન, આપણે સાથે જીવવા મરવાના સોગંદ લીધા છે, તો નિભાવવા તો પડશે જ ને. તો પછી રાહ શેની જોઈ છે? ચાલ ને, એના કરતાં તો મરી જવું સારું. એ રમતોડી,
બોલ ને, તું મને કેટલો પ્રેમ કરે છે? હું તો તને આટલો પ્રેમ કરું છું, પણ તું મને કેટલો પ્રેમ કરે છે? રમતોડી, જરા આંખોમાં જો ને. રઘુભાઈ કિશન અને કંગન જૂની બિલ્ડિંગ પર મળવા ગઈ રહે છે. નહીં, કિશન! કંગન! કિશન! 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 કંગન! કિશન, મારા બાપુ તો આપણને ક્યારેય એક નહીં થવા દે. હા કંગન, આપણે જીવીશું પણ સાથે અને મરીશું પણ સાથે. કિશન! કિશન! કંગન! આ શું કરવા જઈ રહી હતી તું? હે કિશન, શું કરે છે તું? આ રગલા રાવડીને છોડીને જાય છે તું? જો આજે તને કઈ થઈ ગયું હોત તો આ રગલો આજે મરી જાત. રગલા મારા દોસ્ત, દૂર જા. તારે જીવવું હોય આ રગલાની જેમ જીવ. મરવા ચાલ્યો છે, મરવા ચાલ્યો છે. ચાલ. અરે પણ રગલા, મેં કંગનને પ્રેમ કર્યો છે. અરે મોટો પ્રેમ કરવાવાળો ના જોયો હોય તો? અરે સાચા પ્રેમ કરવાવાળા કદી મરતા નથી, અરે મારીને મરે છે. ચાલ. એ શેઠ, એ શેઠ, બહાર નીકળો શેઠ. શેઠ, સાચી પ્રીત વાળા કદી મરતા નથી, મારીને મરે છે, સમજ્યા? બાપુ, હું કંગનને ખૂબ જ પ્રેમ કરું છું. મારા લોહીના એક એક ટીપામાં બસ કંગન જ છે. કાનજી કાકા, અમે તમારા હાથ જોડીએ છીએ. કિશનભાઈ કંગન વગર મરી જશે. હા શેઠ, માની જાવ તો સારું, કેમ કે કિશન જેવો જમાઈ અમને 7 જન્મ સુધી નહીં મળે. વાત સાચી છે બિલકુલ. શેઠ, હું તમને હાથ જોડું છું. કિશન કંગન વગર નહીં જીવી શકે. શેઠ, હું મારી કંગન વગર નહીં જીવી શકું. જો મારી કંગન જ નહીં હોય તો આ કિશન કેવી રીતે જીવશે? કાકા હવે માની જાઓ ને. અને હા શેઠ, આ બંને મરવા જઈ રહ્યા હતા, સમજ્યા? અરે મેં જ તમને બચાવ્યા છે. જો માની જાવ તો સારું, નહીં તો પછી ઢીંચાક ચાક ઢીચાક ઢીચાક. સમજી ગયા? कहाँ गया बेदर्दी हमको तड़पा के, कहाँ गया बेदर्दी, कहाँ गया बेदर्दी हमको तड़पा के, कहाँ गया बेदर्दी हमको तड़पा के. कहाँ गया बेदर्दी हमको तड़पा के, कहाँ गया बेदर्दी. कहाँ गया बेदर्दी.
ક્યાં ગયો મૂર્ખ? આ માનવને તો હવે હું નહીં છોડું. દશામાની મૂર્તિને ખંડિત કરવાવાળાને આજે તો હું નહીં છોડું. હું હેરાન પરેશાન થઈ ગયો છું. યાલે બેન, યાલે બેન, યાલે બેન, યાલે બેન. अल्लाह के नाम पे दे दे बाबा, मोला के नाम पे दे दे. ચીરો છે તો પણ ચાલશે ને દાળ ઢોકળી છે તો પણ ચાલશે. યાલે બેન. એ ક્યાં ગયો? આ રહ્યો. એ ઊભો. આલે બેન. અરે મારી પાછળ પડ્યો છે. એ માણસ છે કે શું? મને લાગે છે પીટી ઉષાનો ભાઈ છે. બસ દોડ્યા જ કરે છે. આવી ગયો. આલે બેન. ક્યાં ગયો આ દુષ્ટ માનવ? હમણાં તો અહીંયા હતો. તેની પાછળ ગયો છે. મેં રગલા નામના માણસને ક્યાંય જોયો છે? ક્યાં ગયો? આટલામાં તો મને બે વ્યક્તિ જ દેખાય છે. રગલો ક્યાં ગયો? આમને જ પૂછવા દો મને. અરે ભાઈ, તમે રગલા નામના વ્યક્તિને જોયો છે? અરે અહીંયા કોઈ રગલો નથી. ખાવાનું આપો. આ રગલો જ છે. ક્યાં ગયો આ માનવ? થક મૂર્ખ, હું કંટાળી ગયો છું માતે. મારા તો ગાભા કાઢી નાખ્યા. ક્યાં ગયો આ? હવે આ રગલાની તો હું રેવડી કરી નાખીશ. હવે તો યમલોકના ભૈરવને પણ શ્વાસ ચડવા લાગ્યો છે. હવે નહીં છોડું,
नहीं छोड़ू, कदापि नहीं छोड़ू। ભૈરવ આજે શ્રાવણ સુદ આઠમ છે તો દસમ સુધી રગલાને મારી સમક્ષ હાજર કરવો પડશે, નહીં તો હું તને અપમાનિત કરીને ઘોર દંડ આપીશ. જેવી આજ્ઞા માતે. ભાઈ, તમે કોઈ રગલા નામના માણસને જોયો છે? કેમ ભાઈ, શું થયું? મૂર્તિ તોડી નાખી હતી એની, તેની સજા મને મળે છે. તમે કોણ છો ભાઈ? હું આકાશલોકથી આવ્યો છું. હું કાળ ભૈરવ છું. માં દશામાએ મને મોકલ્યો છે રગલાને દંડ આપવા માટે. તો એને છોડી મૂકો ને તમે. અશક્ય છે. તો શક્ય શું છે? નહીં છોડું એને. જો શ્રાવણ સુદ દસમના દિવસે દશામાની આરતી મનાવવામાં આવે તો રગલો સજામાંથી મુક્ત થશે. પ્રભુ, હું મારા દોસ્ત રગલા માટે મા દશામાની આરતી કરીશ. તથાસ્તુ. દસે દિશાએ આરતી ઉતારો દશામાતની, દસે દિશાએ આરતી ઉતારો દશામાતની. દસે દિશાએ આરતી ઉતારો દશામાતની, દસે દિશાએ આરતી ઉતારો દશામાતની. પહેલી આરતી આરાસુરમાં અંબે માની થાય જો, પહેલી આરતી અંબે માની આરાસુરમાં થાય જો. દસે દિશાએ આરતી ઉતારો દશામાતની, દસે દિશાએ આરતી ઉતારો દશામાતની. બીજી આરતી શંખલપુરમાં બહુચરમાની થાય જો, બીજી આરતી શંખલપુરમાં બહુચરમાની થાય જો. જય જય દશામાળી
દસે દિશાએ આરતી ઉતારો દશા માતની દસે દિશાએ આરતી ઉતારો દશા માતની ત્રીજી આરતી મીનાવાડા દશામાની થાય જો ત્રીજી આરતી મીનાવાડા દશામાની થાય જો દસે દિશાએ વાસ તારો ત્રણે લોક પૂજાય જો દસે દિશાએ વાસ તારો ત્રણે લોક પૂજાય જો બોલ શ્રી દશા માત કી જય. ક્યાં ગયા પેલા હરામીઓને પકડવા ગયા હતા તે? ભાઈ એ હમણાં જ આવતા હશે, જરૂર આવતા હશે. મારા વિશ્વાસુ માણસો છે, એ જરૂર આવતા હશે. પણ આવશે આવશે ક્યારે આવશે? છોડી દે મને બાબુરાવ, છોડી દે મને. છોડવા માટે નથી પકડ્યો તને. ક્યાં ગયો તારો મિત્ર કિશન? આ બાબુરાવનો કોલર પકડી ગયો હતો ને. એ બાબુરાવ, મારો કિશન જરૂર આવશે ને તમારા બધાની બેન્ડ બજાવી નાખશે, બેન્ડ. ક્યારે આવશે તારો કિશનીઓ? મારો કિશન આવશે, જરૂર આવશે. બોલા તારા કિશનને. ભાઈ મળશે, બધાને મળશે. હજી ટપકાયો નથી અને કાંઈ भाई काय काय नहीं, काला कौआ काट खाएगा. सच बोल, काला कौआ काट खाएगा. મારી નાખ, મારી નાખ, તોડતો નહીં, મારી નાખ.
રગલા આવી ગયો કિશન, હું તારી જ રાહ જોતો તો હરામી. બાબુરાવ, તારી ખેલ હવે પૂરો થયો. કિશન ટાટા આવજે. સાહેબ, તમે આવી ગયા? સાહેબ, આ લોકોને બધાને પકડી દો સાહેબ. એમને નહીં, હું તમને પકડવા આવ્યો છું. બાપની દુનિયા મેં છોડી દીધી. સાહેબ, ગદ્દારી અને બાબુરાવ પેજા સાથે ગદ્દારી. ગો. અલ્તાફ ખાન, તું ને તારા જેવાને મારવા માટે તલવારની કોઈ જરૂર નથી. તારા જેવા મચ્છરને મારવા માટે મને પણ આ બંદૂકની કોઈ જરૂર નથી.
તારી તલાશ તો વર્ષોથી હતી પોલીસને. ઇન્સ્પેક્ટર વિજય રાઠોડ, તલવાર ફેંક, ચાલ. રગલા મારા દોસ્ત, પણ દીકરા કિશન, મારા વેવાઈ દેખાતા નથી. આજ સુધી મેં એમને જોયા નથી, કદી મળ્યો પણ નથી. ક્યાં છે મારા વેવાઈ? એ બાપુ ક્યાંથી મળો? શેઠોણીને લઈને સીધા ભાગી ગયા રિઝોર્ટમાં નાહવા માટે. શું વાત કરે છે? કાંઈ વાંધો નથી, આવશે ત્યારે મળી લઈશ. પણ આજે આ શુભ કામ મારે હાથે મારે કરવું પડશે. ચાલ દીકરા. બાપુ આમનું તમે કરી નાખ્યું, પણ આ રગલા રાવડીનું શું થશે? તારું બી કરી નાખું, ટેન્શન શા માટે લે છે? આ સદા સૌભાગ્યવતી. એ બાપુ આ ગુજરાતી મસાલો કેવો લાગ્યો?